દાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને પવિત્ર પૂનમના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો આજ તો અમારા ડેની ભાઈ આવ્યા છે, જીતુભાઈ આવ્યા છે, લાલાભાઈ આવ્યા છે. પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. કેટલા દિવસ વ્યતીત થઈ ગયા? 15 દિવસ. આજે 30 તારીખ થઈ ને? 14 તારીખે પૂરું થઈ જાય છે. જે રીતે નદીમાં પાણીનો પ્રવાહ સતત વહેતો હોય એ જ રીતે આપણા જિંદગીના જે દિવસો છે દિવસે દિવસે વ્યતીત થઈ રહ્યા છે. પણ એમાંથી જેટલું ભગવાનનું ભજન કરીએ એટલા દિવસો આપણા માટે સાર્થક કહેવાય. પણ આપણે તો એવું માન્યું છે કે જે દિવસે ડોલર વધારે આવ્યા એ દિવસ આપણો સાર્થક કહેવાય. વિહારીલાલજી મહારાજે ભગવાનના નામનો બહુ મોટો મહિમા બતાવ્યો છે. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો યમનાશી જાય. ગમે તેવો પાપી જીવ હોય ને, પણ એની બાજુમાં કોઈ ભગવાનનો ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલતો હોય અને અંત વખતે એને યમદૂત તેડવા માટે આવ્યા હોય ને, તો યમદૂતની તાકાત નહીં કે પાપી જીવને હાથ અડાડી શકે. વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે ગમે તેવો પાપી હોય પણ અંત વખતે સ્વામિનારાયણ નામ બોલીને શરીર છોડે ને તો એની સદગતિ થાય છે. કચ્છમાં ખોખરા નામનું એક ગામ છે. ત્યાં વાઘજી ભગત, ભગવાનના અનન્ય ભગત, પોતે ભુજમાં શ્રી નરનારાયણ દેવનો વાર્ષિક ધર્માદો દેવા માટે જાય. ખેડૂત હોય એટલે અનાજ ગાડા ભરી અને જે કાંઈ નીકળતો હોય દશાંશ વિશાંશ એ દેવને અર્પણ કરવા માટે જાય. હવે એ ધર્માદો દેવા માટે ગયા, દેવદાના દર્શન કર્યા. પછી ધર્માદો આપે એટલે કંઠી આપતા હોય છે. તો એ તો ગાડું લઈને પછી પોતાના ગામ ખોખરા ગામ જવા માટે નીકળ્યા. હવે રસ્તામાં એક ભાઈ સૂતેલો, એટલે વાઘજી ભગતે કીધું કે ભાઈ તમે એક બાજુ હટી જાઓ, મારે જાવું છે એમ. ઓલો કહે છે કે મને અચાનક શરીરમાં એવી બીમારી આવી, પડી ગયો છું, ઊભું થવાની શક્તિ નથી, તમે કાંઈક મને મદદ કરો. ભગવાનના ભગત એટલે એને વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્ય માતુ પિતુર ગુરો, માતા પિતા ગુરુ અને રોગાતુર હોય એની સેવા કરવી જોઈએ. અને ભક્તજનો ભગવાને તમને સુખી બનાવ્યો હોય ને
કોઈક બીમાર હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ને એની પાસે શક્તિ ન હોય ને તો એવી વ્યક્તિને દવા માટે મદદ કરશો ને તમારી ઉપર ભગવાન બહુ રાજી થશે. એકને જીવતદાન આપ્યાનું તમને ફળ મળશે. રોગી હોય ને એની સેવા કરવી. ભગવાને તમને વાહન આપ્યા હોય તો બાજુમાં કોઈ રહેતું હોય ને એની પાસે વાહન ન હોય, હોસ્પિટલે જવાની સગવડતા, તો તાત્કાલિક આપણી ગાડી લઈને હોસ્પિટલ પહોંચતો કરી દેવો. કોઈ પણ વ્યક્તિ રસ્તામાં કદાચ એક્સિડન્ટ થયું હોય ને એ વ્યક્તિને કદાચ હોસ્પિટલ લઈ જવો હોય તો ભગવાને આપણને સગવડતા આપી હોય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચતો કરી દેવો. આજે માણસો આખી હોસ્પિટલો ઊભી કરી આપે છે. એ એમ માને છે કે દર્દી છે એ નારાયણનું સ્વરૂપ છે. આજે કેટલા સમાજની અંદર એવા શ્રેષ્ઠીઓ, ધનપતિઓ ભગવાને સુખી બનાવ્યો હોય તો આ રીતે બીમારની કેટલી મોટી સેવાઓ કરતા હોય છે. એક એક વ્યક્તિ આખી કરોડો રૂપિયાની હોસ્પિટલો ઊભી કરી દે છે. મોટી મોટી સંસ્થાઓની અંદર વગર પૈસે દર્દીઓની સેવા કરવામાં આવતી હોય છે. એટલે તરત જ ભગતે વિચાર કર્યો કે મારા ગામ જતા રસ્તામાં આનું ગામ આવે છે તો હું ઉતારતો જઈશ, ગાડું લઈને તો જઉં જ છું. એટલે પૂછ્યું કે તારું નામ શું છે? તો કે હાજો આહિર. એટલે ભગતે એને ઉપાડીને ગાડામાં બેસાડ્યો. ભગત ગાડું ચલાવવા માંડ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. એમાં એ પાપી હતો એટલે એને અંતવસ્થા આવેલી એટલે એને લેવા માટે યમદૂતો આવ્યા હો. અને જ્યાં યમદૂતોને જોઈએ ને તો રાયડ પાડી ગયો. ઘણા માણસો એમ કહે છે કે યમપુરી ફૂમપુરી કંઈ છે જ નહીં, આ તો સ્વામિનારાયણ વાળાએ ઊભી કરી છે. આ તો ઓલું છોકરું રડતું હોય ને એને ડરાવવા માટે એની માં કહેતા હોય હુઈ જા બાઘડો આવ્યો, એમ માત્ર ડરાવવાની વાતો છે, આ બાકી કાંઈ છે જ નહીં. એમ મર્યા પછી કોને જોયું? એ ખાઈ પીને જલસા કરો ને, કેટલાયને આવા મત છે હો. કંઈ છે જ નહીં, ખાઈ પીને જલસા કરો, જે અહીંયા ખાધું એટલું આપણા બાપનું એમ માને છે. પણ એ તો મરવાનું થાય છે તાર ખબર પડશે કાકા કેવા વહમાં છે. આ તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે જીવતા દેખાડવા જોઈએ એકવાર એ કાકાને કે એ દીકરો કોઈ દી ભૂલે જ નહીં મંદિરે આવવાનું. દિવસમાં 3 વાર આવવા માંડે. ઓલા મેંગણી ગામમાં જાલમસિંહ બાપુ હતા, મંદિરે ન આવે, સંતો કઈ કઈને થાકી ગયા, ગામના હરિભગત કઈ કઈને થાકી ગયા, પણ બાપુ મંદિરે ન આવે. એકવાર બરોબર ઓટે બેઠા હતા ને ભગવાનને કરવું ને તો ભગવાનના પાર્ષદો આવીને એને અક્ષરધામમાં લઈ ગયા, દેહ સહિત ઉપાડી ગયા. ગુણાતીતાનંદ સ્વામી એના ગુરુ હતા, પણ મંદિરે આવવામાં સમજે નહીં. ભગવાન કહે છે કે આની તો હજી આવરદા બાકી છે ને કેમ લેતા આવ્યા, પાછો મૂકી આવો. તો બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી હતા, એને કીધું કે આ દીકરાને છે ને યમપુરી ઉપરથી આમ લઈ જઈજો. તો એને યમપુરી ઉપરથી લઈ જતા હતા ને એમાં એક ઊંચો જમ હતો ને તો એને જે ઘોદો માર્યો ને તો બાપુ અહીંયા મૂકી તો ગયા પણ દિવસમાં 3 વાર દર્શને આવવા માંડ્યા. ઓલા કહે છે કે બાપુ તમે દેખાતા નહોતા, કઈ કઈને થાકી ગયા ને હવે દિવસમાં 3 વાર કેમ મંદિરે આવ? એ કે એ વાત કીધા જેવી નથી, હજી દુખે છે, ઘોદો માર્યો હતો ને. એ તો યમદંડ તમે એકવાર વાંચો ને તો ખબર પડે કે એના વાળ છે ને આપણે ઓલા કોથળા સીવાના ઓલા ફૂયા આવતા આવા મોટા મોટા એવા તો એના વાળ છે. અને એના દાંત કેવા ખબર? 2-2, 2.5 ફૂટના દાંત, બહુ ભૂંડા. તો એને યમદૂતો દેખાણા ને તો રાયડ પાડી ગયો. ભગત કે શું થયું? એ કે ભગત મને લેવા માટે યમદૂતો આવ્યા છે ને એ વાત કરે છે કે જ્યાં સુધી ઓલો ભગતની બાજુમાં બેઠો છે ને ત્યાં સુધી આપણી તાકાત નહીં કે એને આંગળી પણ અડાડી શકીએ. અહીંયાથી દૂર થાય ને 20 મિનિટે ઉપાડો હશે આપણે. ભગત તમે મને દૂર ન કરતા હો. આ તો એના ગામનું પાદર આવી ગયું. ભગત કે હવે તો ઉતરવું પડે કે નહીં એમ, પણ ભગત તમે મને દૂર ન કરતા, પણ મારે તો મારા ગામ જવું છે. તો કે કંઈક તમે દયા કરો. તો કે જો ત્યારે યમદૂતના હાથમાંથી છૂટું હોય ને તો હું દેવની પ્રસાદી કંઠી લાવ્યો જ છું, તારા ગળામાં પહેરી દે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. કોઈના બાપની તાકાત નહીં તને આંગળી અડાડી શકે. આમ તો એ પહેરે એવો નહોતો, પણ હવે આ કરે શું?
ઓલી ડાયમાં આવે એટલે પછી તો ગમે એમ કરીને વળાંક વળે જ. તો કે હારું પહેરાવો. ભગતે ભગવાનનું નામ લઈ ગળામાં કંઠી પહેરાવી. ગામનો પાદર આવ્યો એટલે ઉતારી દીધો. એના બાપાને જઈને કોઈકે વાત કરી કે તમારો દીકરો બીમાર પડ્યો છે, કોઈક ભાઈ ગામના પાદરમાં ઉતારીને જતા રહ્યા છે, તમે ઘરે લઈ આવો. એનો બાપ આવ્યો હિરણ્યકશિપુ જેવો, ને આમ જ્યાં નજર કરીને તે ગળામાં કંઠી પહેરે. અય શું ગળામાં દોયડું નાખ્યું? બાપા દોયડું નથી, કંઠી છે. હવે કંઠી વાળીનો જે ઝાટકો માર્યો ને તે કંઠી તોડી નાખી. જેવી કંઠી તૂટી એવા જ યમદૂતો ઉપાડીને લઈ ગયા. ઓલા ભગત ગાડું લઈને જતા હતા, નજરો નજર જોયું કે હગો બાપ મટી અને પોતાના દીકરાને યમદૂતના હાથમાં ધકેલી દીધો. લો, કહેવાનો આશય કે જેના મુખમાં ભગવાનનું નામ છે તો એની પાસે યમદૂતો પણ આવી શકતા નથી. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. તમારે બધાને સુખી જ થવું છે ને? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો, સુખી બનાવે. તમારા જીવનમાં ગમે એવા દુઃખ આવ્યા હોય ને, બીજે ક્યાંય જવાનું નથી. દોરા ધાગા મંત્ર જંત્ર કામણ ટુમણ ક્યાંય તમારે જવાની જરૂર નથી. બસ ભગવાનની મૂર્તિ સામે બેસી ઘીનો દીવો કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. તમારા ગમે એવા દુઃખ હોય, સ્વામિનારાયણ મહામંત્ર કરીને દુઃખ હટી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી કે વાદળ જેવા દુઃખ આવનારા હોય તોય પણ એ દુઃખ હટી જાય છે. એ ગોંડલના ભગવતસિંહ બાપુ નાના હતા ને ગોંડલમાં કેસ ચાલતો હતો, અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા અને ભગવતસિંહના કપાળમાં ચાંદલો કરીને કીધું કે એ આ ગોંડલનું રાજ્ય આપ્યું. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. અંતવસ્થા આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા માટે આવે. આવો સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો સ્વયં ભગવાને આપણને જપ કરવા માટે, ભજન કરવા માટે આપ્યો છે. એમાંય આ પવિત્ર ધનુર્માસ અને સવારના સમયમાં જે ભગવાનનું ભજન કરે, ધૂન બોલે, એના ઉપર તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે. તો આપણે ભક્તજનો દરરોજ સવારે સ્વામિનારાયણ ભગવાન સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે. અત્યારે કયા ભગતનું ચરિત્ર ચાલે છે? ડભાણના વિષ્ણુદાસ. ડભાણના વિષ્ણુદાસ. વિષ્ણુ ભગતની સ્થિતિ સાધારણ હતી, પણ એને વિચાર કર્યો કે આપણા ગામમાં મહારાજ ઉત્સવ સમયો કરે તો એના માધ્યમથી ઘણા જીવો અક્ષરધામના અધિકારી બને. વિષ્ણુદાસ અહોનિશ પોતાના મનમાં વારંવાર શ્રી હરિની આર્ત સ્વરે પ્રાર્થના કરતા અને હૃદયની અતિ ઉત્કટ સંવેદનાપૂર્વક શુભ લાગણી વડે આંખોમાંથી પ્રેમાર્ષ વહાવી પોતાના ઉપર શ્રીજીની તત્કાલ કૃપા થાય એ માટે કેટલોક સમય શ્રી હરિના ચિંતન, સ્મરણ, સ્તુતિ, પ્રાર્થના અને ધ્યાન ભજનમાં ગાળતા. ગામના સત્સંગીઓમાં ધર્મનું બળ વધે તથા શ્રીજી અને સંતોના દર્શન, સેવા, સમાગમ કરવાથી ભાવના કેળવાય. એને માટે સૌની સાથે સુમેળ સાધી અનેક પ્રકારે અથાક પરિશ્રમ કર્યા જ કરતા. તેવા સમયમાં મહારાજે 1865ના પોષ માસમાં અમદાવાદ પાસે જેતલપુર ગામમાં 18 દિવસનો બહુ મોટો યજ્ઞ કર્યો. ક્યારે ભગવાને યજ્ઞ કર્યો હતો? ડભાણમાં પો મહિનામાં, ઠંડીમાં કર્યો હતો. 1865ની સાલ હતી. સત્સંગમાં ભગવાન 1861ની સાલમાં આવ્યા. 4 વર્ષ પછી મહારાજે જેતલપુરમાં યજ્ઞ કરેલો અને 18 દિવસનો હતો. યજ્ઞ મહોત્સવમાં ભક્ત વિષ્ણુદાસ પોતાના મનમાં શ્રીહરિની વારંવાર માનસિક પ્રાર્થના કરી તીવ્ર ઈચ્છા કરતા કે હે દીનબંધુ મહાપ્રભુ, ડભાણમાં પણ આવો યજ્ઞ થાય એવી કૃપા કરો.
પછી જ્યારે યજ્ઞ સમાપ્ત થયો ત્યારે ભક્ત વિષ્ણુદાસે અત્યંત વિનયથી ઘણા જ આગ્રહપૂર્વક પ્રાર્થના કરીને કહ્યું કે પ્રભુ, ડભાણ પધારો અને ત્યાં આવો શ્રેષ્ઠ યજ્ઞ થાય એવી કૃપા કરો. એ યજ્ઞમાં પણ વિષ્ણુદાસ ભગત આવેલા, પટેલ હતા. હૃદયનો વિશુદ્ધ પ્રેમ, તીવ્ર શ્રદ્ધા અને દીન ભાવે કરેલી વંદન, સ્તુતિ, પ્રાર્થના, આ ત્રિપુટીમાં મહાન અદ્ભુત શક્તિ રહેલી છે. અને એ દિવ્ય શક્તિથી સાક્ષાત પ્રભુ પોતે પણ ભક્તને વશ થાય છે. માટે પ્રભુ ભક્તવત્સલ અને ભક્ત પ્રિય કહેવાય છે. વંદન પ્રભુને પણ બંધનમાં નાખે છે. ચંદન અને વંદન ભગવાનને બહુ વાલા છે. કોઈ પણ વ્યક્તિને પણ વાલું લાગે ને, તમે વંદન કરો તો બધાને વાલું લાગે. સવારમાં તમારા માતા પિતાને પગે લાગો તો એમને કેટલું વાલું લાગે કયો? હલો, મા બાપના આશીર્વાદ મળે. એમાંય વહુ હોય, સાસુને દરરોજ પગે લાગે ને તો ઘરમાં કોઈ ઝઘડા જ ન થાય. દિવસે દિવસે સાસુમાં ધીમું બધું છોડતા જાય બધું. પણ હામાવાળિયા થાય એટલે પછી ઝઘડા થાય અને પછી અલગ થવું પડે અને દિવસે દિવસે કંકાસ વધતો જાય. એટલે ભગવાનને પણ ચંદન અને વંદન વાલા છે. ભગવાનને બંધનમાં નાખે છે. ગજેન્દ્ર, દ્રૌપદી વગેરે અનેક ભક્તોની વંદનપૂર્વકની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને ખરે વખતે દોડીને રક્ષણ કર્યું. શ્રીજી મહારાજે તો ભક્તજનોને લાડ લડાવવામાં કંઈ ખામી જ રાખી નથી. દાદા ખાચર, જીવા ખાચર, જીણાભાઈ, નાજા જોગિયા, ડોસાભાઈ, વિશ્રામ ભગત એ વગેરે ભક્તોના મહાસંકટો દૂર કર્યા તથા તેઓની ઈચ્છાઓ પૂર્ણ કરી. વિષ્ણુદાસ પણ પરમ એકાંતિક અનન્ય નિષ્ઠાવાન ભગત હતા. તેથી એમની પ્રાર્થના સાંભળી લાંબા સમયની એમની તીવ્ર ઈચ્છા પૂર્ણ કરવા શ્રીજી મહારાજે કહ્યું, અમે ડભાણમાં સર્વશ્રેષ્ઠ યજ્ઞ કરીશું. જેતલપુરમાં યજ્ઞ કરી મહારાજ તુરત ગામડાઓમાં ફરતા ફરતા સારંગપુર પધાર્યા. તમે બધા સારંગપુર તો ગયા હશો કા? હા, હનુમાનજી મહારાજ છે ને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બોલો, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા નથી ભક્તો આવતા, એના સિવાય ઇતર બીજી કોમના બધા માણસો આવે. માત્ર હિન્દુ જ નહીં પણ મુસ્લિમ પણ આવે. કેવા કેવા કેસ આવે તમે જુઓ ને, કેવાય ગાંડા કાઢતા હોય. અને હનુમાનજી મહારાજને ગોપાળાનંદ સ્વામી બહુ દયા કરી. ગોપાળાનંદ સ્વામીએ કે જે કેસ ડૉક્ટરોને કંઈ હું જ ન પડે, હાવ બધા નોર્મલ રિપોર્ટ આવે અને કેવા કેવા દર્દીઓ પીડાતા હોય અને સારંગપુર હનુમાન દાદા પાસે લાવે. 1-2 દિવસમાં તો એ હાજો થઈને માણસ નીકળી જતો હોય. લાખો રૂપિયાના ખર્ચા કરે છતાંય જે સાજો ન થતો હોય કેસ, એવા કેસો સારંગપુરમાં આવે છે. આ સારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધારે આવક હોય તો અત્યારે સારંગપુરમાં છે. ત્યાં ફૂલદોલનો ઉત્સવ કરી નાગડકા આવી 1 માસ સુધી રહ્યા. એ વખતે સ્વામી રામદાસભાઈ ડભાણ ગયેલા ત્યારે વિષ્ણુદાસે સ્વામીને કહ્યું, એવા માહી ડભાણ મોજાર રામદાસ પધાર્યા જે વાર, હરિભગત ડભાણના મળી કરી વિનંતી ચરણમાં ઢળી, કર્યો યજ્ઞ જેતલપુર જેવો, અહીં પણ જો કરે હરિ એવો, અમે આનંદ પામીએ ઘણો, પાડ માનીએ મુનિ તમ તણો. રામદાસ સ્વામી એટલે કોણ તમને ખબર છે? રામાનંદ સ્વામીના સૌથી મોટા શિષ્ય હતા. સ્વામિનારાયણ ભગવાનના ગુરુભાઈ થાય સ્વામી રામદાસ. તો એ સ્વામી જ્યારે ડભાણ આવ્યા એટલે ડભાણના બધા હરિભક્તોએ કીધું કે સ્વામી, એ જેતલપુરમાં જેવો યજ્ઞ છે ને એવો જ યજ્ઞ અહીંયા થાય, તમને બધાને ખૂબ આનંદ આવે. વિષ્ણુદાસને આપેલા વચન પ્રમાણે શ્રીજી મહારાજને ડભાણમાં તુરત યજ્ઞ કરવો હતો. પરંતુ જેતલપુરમાં કોઈ મોટા રાજાઓએ પણ નહીં કરેલો એવો બહુ મોટો અતિ ઉત્તમ યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં 18 દિવસ સુધી ખૂબ જ છૂટથી ઈચ્છા પ્રમાણે ભોજન, દાન,
દક્ષિણાથી હજારો બ્રાહ્મણોને સંતોષ પમાડ્યા. કથા પ્રવચનથી અને સાધુ સત્સંગીઓના તપપરાયણ સેવાભાવી શુદ્ધ વર્તનથી ઘણા લોકો ધર્મનું ખરું તત્વ સમજી અતિશય સંતુષ્ટ થયા. આથી સ્વામિનારાયણનો સંપ્રદાય બધી રીતે સર્વશ્રેષ્ઠ છે આવો સુયશ ચોતરફ ફેલાઈ ગયો અને લોકો સર્વ સ્તરે સંપ્રદાયની પ્રશંસા કરવા લાગ્યા. એ સાંભળીને ધર્મને બહાને કેવળ સ્વાર્થ સાધી રહેલા અને દંભને પાખંડથી લોકોને છેતરી રહેલા, ફેલ ફિતુરમાં ફસાયેલા એવા કેટલાક દ્વેષી બાવાઓ અને વામ માર્ગીઓ દાઝી ઉઠ્યા. એટલું જ નહીં, પણ સંપ્રદાયને મૂળમાંથી ઉખેડી તોડી પાડવા માટે મોટા પ્રમાણમાં તન મન ધનથી જોરદાર તૈયારી કરી વામપંથીઓએ અને ખોખરામાં હથિયાર સાથે સેંકડો બાવાઓ ભેગા થયા અને પછી તો સ્વામિનારાયણના સાધુને જ્યાં મળે ને ત્યાં વગર વાંકે અતિશય ગંદી ભાષામાં ગાળો ભાંડી, ઈટાળા, પથરા, ધૂળ અને છાણ સાધુ ઉપર ફેંકી લાકડીઓથી વારંવાર માર મારીને ખૂબ જ અપમાન તિરસ્કાર કરવા લાગ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે સંત શ્રીનગર માહી નિત્ય જાતા ભિક્ષા અર્થ. શ્રીનગર એટલે અમદાવાદ. તેને અસુરે આવી આંતરા મારે કરે અતિ અનરથ. ગેડી ધોકા વડે લાકડી વળી કંદે ભાંગી કટ્યું કર્યા પ્રહાર કડિયાળીએ તે તો સંતે સર્વે સહ્યું. તમે વિચાર તો કરો કે લાકડી ભાંગી જાય એટલા સંતો ઉપર પ્રહાર કરતા. તપસી ઋષિ કૃષ તનમાં તેને માથે મોટ ચડાવ્યા, મનગમતો માર દેતા ઉતારા પર લઈ ગયા. ત્યાં જઈને તાડન કરી ફરી બાંધ્યા બહુ પેર. અસુરને હાથ આવી પડ્યા જેને જરાયે ન મરે મેર. એ ભાખે ભૂંડી ગાયડો મુખથી તે તો જે બોલે તે થોડ્યું. જાણે મસ્તક પાંચમું કાપી બ્રહ્માનું ચોડ્યું. આ ગાયડો તો એવી ભૂંડી બોલે બાપા જોઈ ખાવીને નહીં હો, મણ નહીં. બન્યું એવું કે આપણા સંતો એ બાજુ ભિક્ષાર્થે ગયેલા ને ત્યાં મારા વૈરાગીઓએ સંતોને પોતાના આશ્રમમાં લઈ જઈને બાંધી દીધા અને નીચામાં નીચું બધું કામ કરાવે, વાસણ ઉટકાવે, ગટરો સાફ કરાવે, આવું બધું નીચું કામ કરાવે. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે ગમે એમ કરીને મારા સાધુને છોડાવવા પડશે. તે ભગવાને અમદાવાદમાં લાલદાસ ગોરા હતા એને પ્રેરણા કરી અને આ લાલદાસ ગોરા તો આમ જાણે શ્રીમંત હોય ને, માથે પાઘડી બાકડી બાંધી તૈયાર થઈને ગયા આશ્રમમાં. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શેઠ શું આવ્યા છો? તે કાલ અમારા તરફથી ભંડારો કરાવો, હારામ હારો દૂધપાક માલપુડા જે બિલ થાય એ તમે તારે મને આપી દેજો, હું ભરી દઈશ એમ. તે આટલું પાકું કરી અને આશ્રમ આમ ચારે બાજુ ફરવા માંડ્યા. ત્યાં ઓલા સ્વામિનારાયણના સાધુને જોયા ને, ત્યાં કહે છે કે કાલનો ભંડારો બંધ. કાં? તો કહે છે કે જ્યાં સ્વામિનારાયણના સાધુ દેખું ત્યાં તો આપ્યું હોય ને તો હું પાછું લઈ લઉં એમ. તે ઓલા મહંત હતા ને એ કહે છે એના ચેલાઓને કે છોડ દો સ્વામિનારાયણના સાધુને છોડ દો. અને સંતો તો ત્યાંથી નીકળી ગયા. હાય ભગવાને દયા કરી, આ શેઠ રૂપે ગમે તે આવ્યો, હે ભગવાન એને 100 વરાના કરજો કે. હવે બીજા દિવસે ભંડારો કર્યો બરાબરનો, દૂધપાકના માલપુડા ખાધા બે પેટ કરી અને પછી તો શું બિલ દેવા માટે આવે. શેઠ ગયા હજી પણ બાકી બોલે છે હો. સ્વામિનારાયણ ભગવાન સંતોને પૂછે છે કે સંતો તમને કોને છોડાયા હતા? કે મહારાજ એક તમારો દ્વેષી લોકો શેઠિયો આવ્યો હતો એને અમને છોડાવ્યા હતા. મહારાજે સભામાં કીધું કે શેઠ કોણ હતા? તો લાલદાસ ગોરા બેઠા હતા, ઊભા થયા. મહારાજ કઈ બીજું કોઈ નહીં હતું, અમે આમને પ્રેરણા કરી હતી એટલે છોડાવવા માટે આવ્યા હતા. આ પ્રમાણે સાધુઓ પૂરેપૂરી સાધુતા રાખી
પોતે સર્વ રીતે સમર્થ હોવા છતાં શ્રીજી આજ્ઞાથી અસહ્ય દુઃખો સહન કરી ધર્મ પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ જ્યારે બાવા લોકોએ માજા મૂકી, સાધુઓને ઘરમાં પૂરીને ઢોરની પેઠે માર માર્યો ને, હવે શ્રીજી મહારાજ અતિશય કોપાયમાન થયા. કોઈક સંત કડે વકડે અસુર હાથ આવ્યો નહીં, તેને ખબર ખોખરે વળી આવી સર્વે કહી સુણી શ્રીહરિ શ્રવણે અંગે ઊભી થઈ રોમાવલી. ભગવાને આ સમાચાર મળ્યા કે આ રીતે અમારા સંતોને માર માર્યો, અને સ્વામિનારાયણ ભગવાનની રૂવાડી ઊભા થઈ ગયા રોમાવલીઓ. એવો કોણ અવની ઉપર જે મારા સંતને મારે વળી? કરી નજરે અતિ કરડી થયા, લોચન લાલ વિશાળ, પ્રકૃતિ ભ્રંગ ચડાયો, દેખી કંપવા લાગ્યો કાળ. કાળ હાજર થઈ ગયો મહારાજને કે મહારાજ જે આજ્ઞા કરો એ કરવા માટે તૈયાર છું. ઇન્દ્ર ચંદ્રને ભય ઉપજ્યો, વળી દલે દૈરા દિગપાલ, જોઈ કોપ મહારાજનો એને કંપો પન્નગ પયાળ. પછી મહારાજે ખાસ શૂરવીર સંત પાર્ષદોને પોતાની પાસે રાખી બીજા બધા સંતોને કીધું કે તમે હવે સુરત જતા રહો. જે પાર્ષદો અને સંતો શૂરવીર હોય ને, લડે એવા, એટલા જ અમારી પાસે રહો. બાકીના બધા સંતો હતા નીકળી જાઓ, સુરત ભેગા થઈ જાઓ હલો. ત્યારબાદ એક દિવસ ખોખરામાં એક બ્રાહ્મણને ઘેર શ્રીજી મહારાજ જમતા હતા નથુપટને ત્યાં, અને ત્યાં હથિયારધારી બાવાઓ ચો તરફથી આવીને મહારાજને ઘેરી લીધા હો. પછી તો શ્રીજીએ જેમને સમ દઈને અનેક વાર શાંત રાખ્યા હતા, એ ક્ષત્રિય ભક્તો ઉખડી ઉઠ્યા હો. મહારાજને કહે છે કે મહારાજ અમે બેઠા હોય અને આ લોકો તમને મારવા માટે આવે. અને સ્વામિનારાયણ ભગવાને જિંદગીમાં કોઈ દિવસ છૂટી નહોતી આપી, પણ તે દિવસે ખોખરામાં અમદાવાદમાં પાર્ષદોને કીધું કે જાઓ કાઠીઓ, તમે પોતપોતાનો ધર્મ અપનાવો. અને એ બધા જે કાઠીઓ ક્ષત્રિયો ઈમટાઓ અને બાવાઓની બરાબર કતલ કરી. એમાં 4 મુખ્ય હતા ને, ત્યાં ઢાળી દીધા, મારી નાખ્યા 4ને. પછી તો બીજા બધા જ ભાગ્યા. આમ ખૂબ ગંભીર બનેલો મામલો ઉપરથી શાંત થયું. એ અરસામાં બીજે દિવસ દબાણથી સંગ લઈ વિષ્ણુદાસ ખોખરા આવ્યા અને પ્રાર્થના કરી. શ્રીહરિને કહ્યું દબાણમાં યજ્ઞ કરવાનું આપે વચન આપ્યું, એને 4 મહિના વીતી ગયા, માટે હવે ત્યાં પધારો. અને ભક્તજનો, પછી સ્વામિનારાયણ ભગવાન જે દબાણમાં યજ્ઞ કરે છે, અને એ વખતે જે વિષ્ણુભાઈ હતા એને દબાણના યજ્ઞમાં જે સેવા કરી છે ને, દાબ માગી લેવી. એટલે એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. આજે પવિત્ર પૂનમનો દિવસ છે. અત્યારે જે ભક્તજનો આવ્યા, બાકી જેવો ભક્તજનોને સમય મળે તો આખા દિવસમાં અચૂક પૂનમના દિવસે દેવોના દર્શન કરવા માટે આવજો, એવી દરેક હરિભક્તોને વિનંતી. ભલા ભક્તજનો, બીજું તમારા ઘરે અત્યારે ઠંડીના જે કાંઈ ગરમ કપડાં હોય તો આપણે અહીંયા સુંદર મજાની યુવાનોએ જે ગરીબ ઘરના છોકરાઓ જેની પાસે કપડાં ન હોય એવાની સેવા કરવા માટેનો વિચાર કર્યો છે. તો ક્યારે આ લાવવાના નવીનભાઈ? ચાલુ જ છે 9મી તારીખ સુધી. આ 9મી તારીખ સુધીમાં જે કોઈ ભક્તજનોને કપડાં એની અંદર આપવાની ઈચ્છા હોય તો તમે જ્યારે મંદિરે આવો ત્યારે અચૂક અહીંયા તમે જમા કરાવી દેજો. અમારે અહીંયા મહંત બેઠા જ છે, બોક્સ મેલું છે, નકર બોક્સ ન મળે તમારે મહંતને ગોત લેવાના. સારું, ત્યારે બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ધૂનના યજમાન દીપાબેન જતીનભાઈ પટેલ રાજપુર, કૈલાસબેન જગદીશભાઈ પટેલ જુલાસણ, પ્રજ્ઞેશભાઈ રમેશભાઈ મારફતિયા, જ્ઞાનેશભાઈ રમેશભાઈ મારફતિયા, પાયલબેન ભાવિકભાઈ ડાંગરવા. ધૂનના યજમાન થવું હોય તો ઓફિસમાં ભક્તજનો તમારા નામ લખાવી આપજો, તેના નામ અત્રેથી જાહેર કરવામાં આવશે. તો અત્યારે થાળ, ત્યારબાદ આરતી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તમે
જમો જમો રે મારા ઠાકરિયા તમે, જમો જમો રે મારા ઠાકરિયા. હરિવર મારે હાથે જમાડું, હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડું સાકરિયા તમે, જમો જમો રે મારા ઠાકરિયા તમે, જમો જમો ને મારા ઠાકરિયા. પેડ બરફી ખાજા જલેબી, પેડ બરફી ખાજા જલેબી, મર કી મેં સુબ ઘેબરિયા, મર કી મેં સુબ ઘેબરિયા. શીરો પૂરી કંસાર હરીશો, શીરો પૂરી કંસાર હરીશો, બિરાંજ જમો કાના કેસરિયા તમે, જમો જમો રે મારા ઠાકરિયા તમે, જમો જમો ને મારા ઠાકરિયા. હરિવર મારે હાથે જમાડું, હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડું સાકરિયા તમે, જમો જમો રે મારા ઠાકરિયા તમે, જમો જમો રે મારા ઠાકરિયા. ભજીયા વડા તળ્યા છે પાપડ, ભજીયા વડા તળ્યા છે પાપડ, મીઠું જીરું નાખીને રે મરિયા, મીઠું જીરું નાખીને મરિયા. શાક પાક સુંદર વર જમજો, શાક પાક સુંદર વર જમજો, રાય તણા સુંદર દૈતરિયા તમે, જમો જમો રે મારા ઠાકરિયા તમે, જમો જમો ને મારા ઠાકરિયા. હરિવર મારે હાથે જમાડું, હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડું સાકરિયા તમે, જમો જમો રે મારા ઠાકરિયા તમે, જમો જમો રે મારા ઠાકરિયા. આંબા મોરનો વાતયનુપમ, આંબા મોરનો વાતયનુપમ, દૂધ સાકર જમો ગિરધરિયા, દૂધ સાકર જમો ગિરધરિયા. વધે તે પ્રેમાનંદ ને આપો, વધે તે પ્રેમાનંદ ને રે આપો, ધર્મ કુંવર રંગ ના ભર્યા તમે, જમો જમો રે તમે, જમો જમો રે મારા ઠાકરિયા
મારે હાથ જમાડું હરિભર મારે હાથ જમાડું સુંદર લાડું સાકરિયા તમે જમો જમો રે મારા ટાકરિયા તમે જમો જમો રે મારા ટાકરિયા સ્વામિનારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા
સદગુરુ સ્વામી સજાનંદ સ્વામી મહારાજની જય. વિશ્વેશ છો સકાળ વિશ્વતણા વિધાતા, દાતા તમે સકળ મંગલ શાંતિ દાતા. માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરો. અજ્ઞાન પાશ કરુણા કરે કાપે નાખો, નિતે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતેયો ચરે. જેના રોમ સુછેદ્રમાયણુ સમા, બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપે ક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવે અક્ષરધામથી અવનિમાં, જે દેહધારે થયા. આપ્યા સુખય પાર ભક્ત જનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર જ્ઞાન કરવા, જેને કરી વંદો મંગલ મૂર્તે ઉરધરે. સર્વોપરે શ્રી હરિ. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લય તીર્થમાં એ ફર્યા. રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચારયા ગઢપુરે, બે દેશ ગાદે કરે. અંતર ધ્યાન થયા લીલા રે તણી, સંક્ષિપ્તમાં ઉચ્ચરી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્તે હંતાં, સધર્મ ભક્તિરવિનં વિદાતાં. દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોત કૃષ્ણો અખિલ મંગલમ નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સૂર્યનારાયણ દેવની જય. શ્રી ઉમાપતે મહાદેવની જય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જય. શ્રી 500 પરમહંસની જય. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય. જય